गुरु गोविंद दो खड़े काके लागू पाए, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. કબીરના આ દોહામાં ગુરુની શ્રેષ્ઠતા સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે. ગોવિંદને બતાવનાર ગુરુ ગોવિંદ કરતા પણ શ્રેષ્ઠ છે. કબીરજી કહે છે કે ગુરુ અને ગોવિંદ તો આ બંનેમાંથી કોને પગે લાગુ? એ મૂંઝવણ જ્યારે મારા મનમાં ઊભી થઈ ત્યારે ગુરુજીની બલિહારી છે કે તેણે મને ગોવિંદને ઓળખાવ્યા છે. વળી પ્રભુ સામે ઈશારો કરી અને તેને પગે લાગવાનું કહે છે. અને સાચો ગુરુ એ જ છે કે જે ગોવિંદની શ્રેષ્ઠતાને ઉત્તમ માને છે. અને સાચો ગુરુ સૌની ઈશ્વર નિષ્ઠાને જ વધારતો જાય છે. અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂનમ, જેને આપણે ગુરુ પૂર્ણિમા પણ કહીએ છીએ. આ વ્યાસ પૂનમના પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન થાય છે. આપણી સંસ્કૃતિના ઘડતરનું કામ છૂટી સવાઈ રીતે અનેક ઋષિઓએ કરેલું છે, પરંતુ વેદ વ્યાસજીએ દરેક વિચારોનું સંકલન કરી અને એક મહાન ગ્રંથની રચના કરી છે. અને એ ગ્રંથ એ જ મહાભારત. અને મહાભારતને પાંચમા વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાભારત દ્વારા તેમણે સંસ્કૃતિના મહાન વિચારો, દ્રષ્ટાંતો દરેક સરળ રીતે સમાજ સમક્ષ રજૂ કરેલા છે. આમ વ્યાસજીના જીવન અને કવનને અમર બનાવવા માટે તેના અનુયાયીઓએ કોઈ પણ સંસ્કૃતિના વિચારનું કાર્ય કરે છે તેને વ્યાસ તરીકે સંબોધન કરવાનું નક્કી કરે છે. ગુરુ પૂજન એટલે જ્ઞાનનું પૂજન, ગુરુ પૂજન એટલે અનુભવોનું પૂજન. પરંતુ આ કાળમાં જો આવા ગુરુ ન મળે ને તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. અને કૃષ્ણના ગુરુ સાંદીપની ઋષિ હતા, તેમજ પાંડવોના ગુરુ દ્રોણ હતા. તો રામના ગુરુ કોણ છે તે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવી અમારી ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારા પેજને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.